Hello everyone. Last lecture number 8 we discussed one top equation. Today we will discuss criteria for chemical equilibrium in lecture number 9. I hope you all are enjoying online session. So student, like, share and subscribe for latest video. લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે ડિસ્કસ કરેલી હતી બરાબર, એ ડિસ્કસ આપણે કેના વિશે કરેલી હતી તો કે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી હતી એ વેન્ટ ઓફ ઇક્વેશન ઓર વેન્ટ ઓફ આઇસોચોર. ઓકે, હવે આ જે લેક્ચરની અંદર આપણે જે લેક્ચર નંબર 9 જે આપણે ક્રાઇટેરિયા, ઓકે, જેનું ક્રાઇટેરિયા શું રહેલું છે કે જેની અંદર આપણે કેમિકલ કોઈ ઇક્વિલિબ્રિયમ હોય, કોઈ ઇક્વેશન હોય ત્યારે એનો ક્રાઇટેરિયા છે એ આપણે કઈ રીતના છે એ ફાઇન્ડ કરી શકે. ઓકે, તો જેનો પેલો ક્વેશ્ચન છે ક્રાઇટેરિયા ફોર કેમિકલ ઇક્વિલિબ્રિયમ ઓર સેકન્ડ ક્વેશ્ચન condition of chemical equilibrium and criteria of reaction spontaneously. બરાબર, આ જે કન્ડિશન છે એની અંદર શું રહેલી છે અથવા તો એનો જે ક્રાઇટેરિયા છે એ શું રહેલો છે એ આપણે છે એ જોવાનું છે. ટોટલ જે ક્રાઇટેરિયા છે એ 7th આપણે આપવામાં આવેલા છે, રાઈટ. 7 ક્રાઇટેરિયા છે, આપણે એનો સ્ટડી કરીશું. તો એની અંદર જે અત્યાર સુધી આપણે લેક્ચરની અંદર જોયેલું એન્ટ્રોપી, એન્થાલ્પી, વર્ક ફંક્શન, ફ્રી એનર્જી, બરાબર, એ થર્મોડાયનેમિક્સની કંઈક પ્રોપર્ટી એની અંદર રહેલી હશે. એ થર્મોડાયનેમિક્સના પ્રોપર્ટીને આધારે જેની એન્ટ્રોપીની અંદર જે સિસ્ટમ છે અથવા તો જે સરાઉન્ડિંગના જે પાર્ટ છે, બરાબર, એની અંદર જે કન્ડિશન છે એ સ્પોન્ટેનિયસલી અથવા તો આપણે એને ઇક્વિલિબ્રિયમ ફોર્મની અંદર એની અંદર રિએક્શન દરમિયાન શું ચેન્જ આવે છે, સ્પોન્ટેનિયસ રિએક્શન છે એ કઈ રીતના થાય છે, બરાબર, રિવર્સિબલ રિએક્શન હશે ત્યારે છે આપણે ક્રાઇટેરિયાના શું જોવા મળશે, અથવા તો એની જે સ્પીડ છે, બરાબર, કે જેનું ફેક્ટર છે, આપણે એમ કહી શકાય કે જેની રિએક્શન દરમિયાન એનો ફેક્ટર છે, ટાઈમ ફેક્ટર, એ છે કઈ રીતના ચેન્જ થતો હશે. પછી એન્ટ્રોપી છે ચેન્જ કઈ રીતના થઈ શકે, રાઈટ. ત્યારબાદ જે આપણે ડિસ્કસ કરેલી ઇન્ટરનલ એનર્જી, પછી વર્ક ફંક્શન, એન્થાલ્પી, ફ્રી એનર્જી, આ જે બધું છે એની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ. ઓકે, ચાલો. તો હવે એની અંદર ક્રાઇટેરિયાની અંદર ઇટ કેન બી એક્સપ્રેસ ધ ક્રાઇટેરિયા ફોર રિવર્સિબિલિટી એન્ડ ઇનરિવર્સિબિલિટી ઇન ટર્મ્સ ઓફ entropy of the system as well as in terms of other fundamental thermodynamics property, namely E, H, A and G. બરાબર, એન્થાલ્પી, એન્ટ્રોપી, વર્ક ફંક્શન એન્ડ ફ્રી એનર્જી વિશે જે થર્મોડાયનેમિક્સની પ્રોપર્ટી છે એ ફંડામેન્ટલ થર્મોડાયનેમિક્સ પ્રોપર્ટી કીધેલી છે, બરાબર. પણ અહીંયા જે રિએક્શન થતું હશે એના ક્રાઇટેરિયા પ્રમાણે જે રિએક્શન થતું હશે એ રિવર્સિબલ હશે કે ઇનરિવર્સિબિલિટી, એના ઉપર છે એન્ટ્રોપી છે એ કઈ રીતના ડિપેન્ડન્ટ છે, એ સિસ્ટમ કે સરાઉન્ડિંગ ઉપર છે એ કઈ રીતના ડિપેન્ડન્ટ છે, એના વિશે આપણે સ્ટડી કરવાના છીએ, બરાબર. એના માટે કન્ડિશન આપણે જોઈએ. સમ કન્ડિશન ઓફ સ્પોન્ટેનિયસલી એન્ડ ઇક્વિલિબ્રિયમ આર, ફર્સ્ટ વન ઇઝ સ્પોન્ટેનિયસ ચેન્જ આર ઇનરિવર્સિબલ. ઇરિવર્સિબલ એટલે કે જે કોઈ પણ ચેન્જ થશે એ રિવર્સિબલ પ્રોસેસ માટે કેવો હશે તો કે સ્પોન્ટેનિયસ હશે, બરાબર. ઇનરિવર્સિબલ રિએક્શન માટે તો કે એના માટે આપણે કહીએ કે રિવર્સ ડાયરેક્શન. રિવર્સ ડાયરેક્શન તો કે જ્યારે કોઈ પણ એ થર્મોડાયનેમિક્સને આધારે થર્મોડાયનેમિક્સના કોઈ પણ સ્પોન્ટેનિયસ જોઈએ તો એ ઇનરિવર્સિબલ માટે કેવા હશે તો કે સ્પોન્ટેનિયસ હશે, બરાબર. તો કે આની અંદર જે કોઈ પણ ચેન્જ થશે એ ટાઈમ ઉપર છે ડિપેન્ડન્ટ નહીં હોય, બરાબર. એની કોઈ સ્પીડ છે એ સ્લો હશે અથવા તો ફાસ્ટ હશે, એ એના ઉપર ડિપેન્ડ હશે, રાઈટ.
તો અહીંયા જે સ્પોન્ટેનિયસ ચેન્જ આર ઇરિવર્સિબલ પ્રોસેસ માટે છે એ પોસિબલ છે. સેકન્ડ વન ઇઝ there is no time factor spontaneous change. There is no time factor spontaneous change. It may be occur rapidly or very slowly. વેરી સ્લોલી કા છે એ ફાસ્ટની અંદર આપણે જોવા મળતો હશે, કા એકદમ સ્લોની અંદર આપણે જોવા મળતો હશે. એ ટાઈમ ઉપર છે ડિપેન્ડન્ટ નથી. ઓકે, ચાલો થર્ડ વન ઇઝ જે ક્રાઇટેરિયા છે આપણે કહીએ છીએ જે ફંડામેન્ટલ થર્મોડાયનેમિક્સની પ્રોપર્ટીમાંનો એક છે ક્રાઇટેરિયા ઇન ટર્મ્સ ઓફ ચેન્જ ઓફ એન્ટ્રોપી. ચેન્જ ઓફ એન્ટ્રોપી, એન્ટ્રોપી એટલે કે જેને આપણે કીધેલું હતું, શું કીધેલું હતું એન્ટ્રોપી તરીકે? તો કે ઈ, બરાબર, જેને આપણે એન્ટ્રોપી તરીકે ઈ, એન્થાલ્પી તરીકે આપણે એચ કહીએ છીએ અને વર્ક ફંક્શન તરીકે આપણે એ કહીએ છીએ. એમાંની આપણી છે ચેન્જ ઓફ એન્ટ્રોપી એટલે કે ક્રાઇટેરિયા છે આપણે ઈ ફાઇન કરવાનો છે. ઈ એટલે કે એન્ટ્રોપી. તો એની અંદર એન્ટ્રોપીની અંદર આપણે મેજોરિટી છે આગળના લેક્ચરની અંદર જે સ્ટડી આપણે કરી ગયા થર્મોડાયનેમિક્સનો ફર્સ્ટ લો અને સેકન્ડ લોના જે ઇક્વેશન હતા એ, બરાબર, એ ઇક્વેશન આપણે છે એ સેકન્ડ લો અને ફર્સ્ટ લોના એના ઉપર ડિપેન્ડન્ટ છે એ ચેન્જ ઓફ એન્ટ્રોપી. ઓકે, એ એન્ટ્રોપી છે એ કઈ રીતના? તો કે એની ઇન્ટરનલ એનર્જી એટલે કે ઈ અને વોલ્યુમ ઉપર છે એ કેવું રહેશે? તો કે કોન્સ્ટન્ટ રહેશે. એના આધારે છે આપણે એ પ્રોસેસ જોવાની છે, બરાબર. તો એન્ટ્રોપીની અંદર આપણે પહેલાં લો છે આપણે જોઈ લઈએ. સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહેવા માગે છે? તો કે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સનું જે આપણે ઇક્વેશન છે એ ds, ઓકે, dq બાય dt ઇઝ ઇક્વલ ગ્રેટર ધેન dq બાય dt. અહીંયા જે ટેમ્પરેચરની સાપેક્ષમાં, બરાબર, જે ફર્સ્ટ લો અને સેકન્ડ લો આપણે જોવા મળશે. તો સેકન્ડ લોની અંદર તો કે જે એસ ds, ઓકે, ફર્સ્ટ લો શું કહેવા માગે છે? dq ઇઝ ઇક્વલ ટુ de પ્લસ pdv, રાઈટ. અહીંયા ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન, એનો મતલબ એ કે dq બાય dt કરશું આપણે ત્યારે આપણે ઇક્વલ ફોર્મની અંદર લેતા હતા. અહીંયા જે એનો ક્રાઇટેરિયા છે, જો એન્ટ્રોપીનો ચેન્જ કરવો હશે તો એની અંદર શું થશે? તો કે ચેન્જ થશે. ચાલો હવે dq બરાબર આપણે શું એપ્લાય કરી શકાય? તો કે dqની જગ્યાએ tds એપ્લાય કરી શકાય. t છે એને હું ds સાથે મલ્ટીપ્લાયની અંદર લઈ લઉં તો dqને સૂત્રનો કરતા કરીએ તો dqની જગ્યાએ વેલ્યુ એપ્લાય કરતા tds ઇઝ ઇક્વલ ટુ de પ્લસ pdv. અહીંયા tdsની વેલ્યુ છે આપણે વધારે જોવા મળશે એટલે કે ઇઝ ઇક્વલ ગ્રેટર ધેન de પ્લસ pdv. જો આની અંદર આપણે કન્ડિશન એપ્લાય કરીએ ઇફ ENV શું છે? તો કે ઇન્ટરનલ એનર્જી એન્ડ વોલ્યુમ. ઇન્ટરનલ એનર્જી એન્ડ વોલ્યુમ રિમેઇન કોન્સ્ટન્ટ, ધેન જો એ વેલ્યુ આપણે કોન્સ્ટન્ટ છે એ એપ્લાય કરીએ ત્યારે DE એટલે કે એની અંદર ઇન્ટરનલ એનર્જીમાં થતો ફેર, બરાબર, જેની અંદર કોઈ પણ ચેન્જ થશે એટલે કે ઇન્ટરનલ એનર્જીમાં ચેન્જ થશે, DE અને વોલ્યુમની અંદર ચેન્જ થશે એ કેવો હશે? તો કે ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આપણે ઇઝ ઇક્વલ ટુ છે એ 0 વેલ્યુ આપણે અહીંયા જોવા મળે છે, બરાબર. ત્યારે એ આઇસોથર્મલ પ્રોસેસની અંદર ટી કેવો હશે? ત્યારે કોન્સ્ટન્ટ. હવે આપણે ઇક્વેશનમાં જોઈએ છીએ અહીંયા ટી છે એ કોન્સ્ટન્ટ છે. ઇન્ટરનલ એનર્જી અને વોલ્યુમ છે એ આપણે કેવું ગણીએ છીએ? અહીંયા 0 હોય તો આખી જે વેલ્યુ છે 0 થઈ જશે. તો TDSની વેલ્યુ કેવી થશે? ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન 0. TDS E અને V આપણે જે લખેલા છે E અને V કેવા છે? તો કે રિમેઇન કોન્સ્ટન્ટ. E અને V છે કોન્સ્ટન્ટ હોય તેની અંદર થતો ચેન્જ, માઇનોર ચેન્જ કેવો હશે? તો કે 0, બરાબર. જો એ 0 હોય TDS તો અહીંયા આપણે જે એની વેલ્યુ છે એ કેવી થશે? તો કે એ પણ કેવી થશે? ગ્રેટર ધેન 0. ઓકે, તો TDS કોન્સ્ટન્ટ, E and V ગ્રેટર ધેન 0, તો DS ગ્રેટર ધેન 0.
તેના માટે હવે આપણે બે કન્ડિશન જોઈએ કે 0 હોય ત્યારે અને ગ્રેટર ધેન હોય ત્યારે પ્રોસેસ એ કેવી થતી હશે. ઇફ ds ev ઇઝ ઇક્વલ ટુ 0 ધેન જ્યારે એ 0 હશે ત્યારે રિવર્સિબલ પ્રોસેસ, ધીસ ઇઝ કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ. રિવર્સિબલ પ્રોસેસ કેવી હશે? ઇક્વિલિબ્રિયમ હશે, સંતુલનના ફોર્મમાં હશે. પણ ગ્રેટર ધેન 0 આપણે જોવા મળશે. આ ગ્રેટર ધેન 0 હશે ત્યારે આપણી કન્ડિશન કેવી હશે? તો કે ગ્રેટર ધેન 0 હશે ત્યારે અથવા તો જ્યારે વેલ્યુ પોઝિટિવ હશે ત્યારે કેવી જોવા મળશે? તો કે સ્પોન્ટેનિયસલી જોવા મળશે ઓર ઇનરિવર્સિબલ પ્રોસેસ છે જોવા મળશે. ઓકે, તો અહીંયા બે કન્ડિશન છે. એ ક્રાઇટેરિયા ઇન ટર્મ્સ ઓફ ચેન્જ ઓફ એન્ટ્રોપીની અંદર આપણે આપવામાં આવેલા છે. એક ઇઝ ઇક્વલ ટુ 0 અને 1 ઇઝ ગ્રેટર ધેન 0 અથવા તો એને પોઝિટિવ પણ કહી શકાય. ઓકે, ચાલો ત્યારબાદ હવે જે આપણે ફંડામેન્ટલ જે બીજી પ્રોપર્ટી છે એને આપણે વિશે ડિસ્કસ કરીએ તો કે એ છે ક્રાઇટેરિયા ઓફ ચેન્જ ઓફ ઇન્ટરનલ એનર્જી. જે ટર્મ્સ આપવામાં આવેલા છે એ ફર્ધર આપણે ફર્સ્ટ લો અને સેકન્ડ લો ઉપર જઈએ, કારણ કે ઇન્ટરનલ એનર્જી બરાબર અને જ્યારે પહેલી વાત કરવામાં આવેલી છે એ એન્ટ્રોપી હતી. અહીંયા ઇન્ટરનલ એનર્જી વાત વિશે આપણે ડિસ્કસ કરીએ. ઇન્ટરનલ એનર્જી એટલે કે આપણે એને કહીએ છીએ એસ. ઓકે, ચાલો હવે એની અંદર જે એન્ટ્રોપી અને એન્થાલ્પી જે આપણે ડિસ્કસ કરવાના છીએ એની અંદર આપણે અત્યારે છે ઇન્ટરનલ એનર્જી. તો ફર્સ્ટ લો અને સેકન્ડ લોને આપણે કમ્બાઈન કરી દઈએ. ફર્સ્ટ લો અને સેકન્ડ લો જે આપણે આગળનાની અંદર જે થર્ડ નંબરનું જે ક્રાઇટેરિયા જોયેલા હતા એન્ટ્રોપી વિશે, એની અંદર આપણે જે ડિસ્કસ કરેલી હતી બરાબર એ સેમ છે આપણે જોવા મળશે. તો કે ds ગ્રેટર ધેન dq બાય dt એન્ડ dq ઇઝ ઇક્વલ ટુ de પ્લસ p dv. dqની જગ્યાએ છે આપણે આની વેલ્યુ મૂકી દઈએ તો આપણે છે એ કેવું જોવા મળશે? તો કે tds ઇઝ ઇક્વલ ગ્રેટર ધેન de પ્લસ p dv. ઓકે, tdsને જો આપણે એની અંદર de પ્લસ p dv માઇનસ tds આપણે આમાંથી બાદ કરી નાખીએ તો આપણે કેવું જોવા મળશે વેલ્યુ? આ રીતના જોવા મળશે. ઓકે, 0 છે એ કેવો થશે? તો કે ઇઝ ઇક્વલ ટુ ઓકે, ત્યારે આની અંદર જે આપણે SNV એટલે કે એન્ટ્રોપી અને વોલ્યુમ છે આપણે કોન્સ્ટન્ટ રાખીએ, એન્ટ્રોપી અને જે વોલ્યુમ છે એ કોન્સ્ટન્ટ રાખીએ ત્યારે એની અંદર જે માઇનોર જે ચેન્જ થશે ds એન્ડ dv કેવો જોવા મળશે આપણે? 0. ક્યારે? તો કે એની આઇસોથર્મલ પ્રોસેસ હશે ત્યારે. ઓકે, ચાલો હવે તો કે એની અંદર આપણે ઇક્વેશનની અંદર s અને v આ બંને જો કોન્સ્ટન્ટ હોય તો અહીંયા છે એ dv આપણે કેવું જોવા મળશે? 0. ds કેવું જોવા મળશે? 0. તો રિમેનિંગ પોર્શન કોણ બાકી રહેશે? તો કે de. તો de છે એ કેવું થશે? તો કે લેસ ધેન 0. ઓકે, એના માટે જો આપણે કન્ડિશન એપ્લાય કરીએ તો કે એની અંદર ફર્સ્ટ કન્ડિશન છે ઇફ de ઇઝ ઇક્વલ ટુ 0 તો જે પ્રોસેસ એ પ્રોસેસ કેવી જોવા મળશે? તો કે ધ પ્રોસેસ વિલ બી રિવર્સિબલ. ધીસ ઇઝ કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ, રાઈટ. એન્ડ સેકન્ડ કન્ડિશન છે જ્યારે એ ગ્રેટર ધેન 0 હશે, શું ઇન્ટરનલ એનર્જી છે એ ગ્રેટર ધેન 0 હશે ત્યારે જે પ્રોસેસ છે એ પ્રોસેસ કેવી જોવા મળશે? પ્રોસેસ વિલ બી સ્પોન્ટેનિયસ ઓર એન્ડ ઇનરિવર્સિબલ. ઇરિવર્સિબલ જે પ્રોસેસ જોવા મળશે ત્યારે આપણે એને ગ્રેટર ધેન 0 કહેશું. ઇઝ ઇક્વલ ટુ 0 જોવા મળશે ત્યારે એને આપણે રિવર્સિબલ પ્રોસેસ અથવા તો એને ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કહેશું. ઓકે, ચાલો ત્યારબાદ છે હવે ન્યૂ આપણે જે ક્રાઇટેરિયા છે એ જોઈએ. તો કે એ જે ક્રાઇટેરિયા છે એ કેના વિશે છે? તો કે એન્થાલ્પી વિશે. બરાબર, ચાલો એન્થાલ્પી ક્રાઇટેરિયા ઇન ટર્મ્સ ઓફ ચેન્જ ઓફ એન્થાલ્પી. હવે એન્થાલ્પીની અંદર આપણે એચની જરૂર પડશે. તો એ ઇક્વેશન આપણે જાણીએ છીએ H ઇઝ ઇક્વલ ટુ E પ્લસ PV. ઓકે, એની અંદર આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સની જે વેલ્યુ ફર્સ્ટ લો અને સેકન્ડ લોની જે વેલ્યુ આપણે એપ્લાય કરેલી હતી TDS ગ્રેટર ધેન DE પ્લસ PDV, આપણે જે હમણાં આગળની સ્લાઇડની અંદર જે જોયેલું TDS. ઓકે, તો એની અંદર જો આ વેલ્યુ એપ્લાય કરતા આપણે એની અંદર એન્થાલ્પીની વેલ્યુ છે એ માઇનોરની અંદર આપણે એપ્લાય કરી દઈએ
તો એની અંદર એન્ટ્રોપી અને જે પ્રેશર છે એની સાથે છે શું થશે તો કે કોન્સ્ટન્ટ જોવા મળશે, અને ત્યારે પણ સેમ આ જ પ્રોસેસ જોવા મળશે આપણે. ઓકે, તો જેમ જેમ એ ક્રાઇટેરિયાના ટર્મ્સ આવશે એ પ્રમાણે એના છે એ ફોર્મ્યુલા શું થશે તો કે ચેન્જ જોવા મળશે. બરાબર, ચાલો. તો એની અંદર જે આપણે ક્રાઇટેરિયા જોવા મળશે એ ક્રાઇટેરિયા કેવા જોવા મળશે તો કે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો એ ક્રાઇટેરિયા છે એ એન્થાલ્પી વિશે. તો આપણે એન્થાલ્પીનું સૂત્ર પહેલાં જાણીએ છીએ. વી નો ધેટ H ઇઝ ઇક્વલ ટુ E પ્લસ પીવી. H ઇઝ ઇક્વલ ટુ E પ્લસ પીવી. ઓકે, હવે એની અંદર આપણે શું કરીએ તો કે એનું ડેરિવેટિવ કરીએ. જો અહીંયા મલ્ટીપ્લાયની અંદર છે તો એ શું કરશે તો કે મલ્ટીપ્લાય છે તો એનો રૂલ્સ છે એ એપ્લાય કરીશું આપણે. તો અહીંયા જે ડી આપણે H ઇઝ ઇક્વલ ટુ E પ્લસ પીવી એની અંદર જે આપણે ઇક્વેશન એપ્લાય કરીએ ડી એચ ઇઝ ઇક્વલ ટુ ડીઈ, આપણે પીને છે પહેલાં કોન્સ્ટન્ટ રાખેલું છે, વીની સાપેક્ષમાં આપણે ડેરિવેટિવ, પછી વીને કોન્સ્ટન્ટ અને પીની સાપેક્ષમાં છે અમે ડેરિવેટિવ કરેલું છે. ઓકે, ચાલો. હવે તો કે વીડીપી છે એને હું ડીએચની સાથે હું એપ્લાય કરું છું, એટલે કે એને ઇઝ ઇક્વલ ટુનું છે એ લેફ્ટ હેન્ડ સાઈડ આપણે એપ્લાય કરીએ તો એ માઇનસ જોવા મળશે. ડીએચ ઇઝ ઇક્વલ ટુ ડીએચ માઇનસ વીડીપી ઇઝ ઇક્વલ ટુ ડીઈ પ્લસ પીડીવી. ઓકે, આ રીતના આપણે જોવા મળેલી વેલ્યુ છે. તો એની અંદર બીજી રીતે પણ આપણે જાણીએ છીએ. શું વેલ્યુ જાણીએ છીએ તો કે સેકન્ડ લો અને ફર્સ્ટ લોનો જે આપણે બરાબર, એમાં ડીઈ પ્લસ પીડીવીની જગ્યાએ શું એપ્લાય કરી શકાય ટીડીએસ વેલ્યુ એપ્લાય કરશું તો ટીડીએસની વેલ્યુ આપણે કેવી જોવા મળશે તો એ કે ગ્રેટર ધેન, તો એ ગ્રેટર ધેન જો વેલ્યુ જોવા મળશે ટીડીએસ ગ્રેટર ધેન ડીએચ માઇનસ વીડીપી, તો ડીએચની જે સૂત્રનો કરતા કરીએ અને ડીએચની અંદર ડીએચ માઇનસ વીડીપી માઇનસ ટીડીએસ તો લેસ ધેન 0. ઓકે, ટીડીએસને છે આપણે ક્યાં લઈ ગયા તો કે રાઇટ હેન્ડ સાઈડ છે આપણે એપ્લાય કરી દીધું. એ પોઝિટિવ વેલ્યુમાંથી કેવું થશે તો કે નેગેટિવ વેલ્યુ. ઓકે, હવે એની અંદર જો અહીંયા આપણી પાસે બે ઇક્વેશન છે, એચ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ પીવીનું ડેરિવેટિવ કરતાં આપણે જે ઇક્વેશન મળેલું છે તે, અને એક ઇક્વેશન છે આપણે ફર્સ્ટ લો અને સેકન્ડ લો ઉપરથી છે એની વેલ્યુ આપણે એપ્લાય કરેલી છે અને એના ઉપરથી આપણે ડીએચની વેલ્યુ છે એ ફાઇન્ડ કરેલી છે. રાઈટ, સેમ જો અહીંયા એન્ટ્રોપી એન્ડ પ્રેશર કેની વાત કરવામાં આવે છે આ બંને વેલ્યુની, એન્ટ્રોપી એન્ડ પ્રેશરને છે આપણે કોન્સ્ટન્ટ રાખી દઈએ. એન્ટ્રોપી એન્ડ પ્રેશર જેની અંદર માઇનોર ચેન્જ થતો હશે તેની વાત કરીએ છીએ. તો એની અંદર ડીએસ એન્ડ ડીપી કેવું જોવા મળશે આપણે 0. બરાબર, ત્યારે 0 જોવા મળશે ત્યારે તો કે ડીએચ એસપી આપણે કેવું જોવા મળશે ગ્રેટર ધેન 0. કેવું જોવા મળશે ગ્રેટર ધેન 0. હવે તો કે ડીએચની વેલ્યુ છે આપણે આ 0 હશે તો એ વેલ્યુ હંમેશા માટે કેવી હશે તો કે એ લેસ ધેન 0. ત્યારે એન્થાલ્પીની અંદર જે આપણે કન્ડિશન એપ્લાય કરીએ ઇફ ડીએચ એસપી ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે પ્રોસેસ એ કેવી જોવા મળશે રિવર્સિબલ. ધીસ ઇઝ કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ. ઓકે, અને જ્યારે એ જ ઇક્વેશન અંદર આપણે અહીંયા લેસ ધેન જોવા મળેલી વેલ્યુ છે, આગળની અંદર આપણે જે વેલ્યુ જોવા મળતી હતી એ ગ્રેટર ધેન હતી. જો એ જ વેલ્યુ આપણે લેસ ધેન જોવા મળશે તો પ્રોસેસ કેવી જોવા મળશે ઇરિવર્સિબલ એન્ડ અથવા તો સ્પોન્ટેનિયસલી. ઓકે, આ જેની અંદર ક્રાઇટેરિયા છે એ આપણે જોયેલો છે ચેન્જ ઓફ એન્થાલ્પી. નેક્સ્ટ જે આપણે ડિસ્કસ કરીએ જે છે એ વર્ક ફંક્શન એટલે કેપિટલ એ. ઓકે, ચેન્જ ઓફ વર્ક ફંક્શન જેનું ક્રાઇટેરિયા છે એ શું રહેલું છે, ક્રાઇટેરિયા મીન્સ કે માપદંડ. ઓકે, ચાલો. તો એની અંદર આપણે ફરીથી આપણે ઇક્વેશન જાણીએ છીએ વર્ક ફંક્શન એ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ટીએચ, જે આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર જે ડિસ્કસ કરેલી હતી. વી નો ધેટ એ ઇઝ ઇક્વલ ટુ ઈ માઇનસ ટીએચ. ચાલો ફર્ધર આપણે એનું છે ડેરિવેટિવ કરીએ તો અહીંયા છે મલ્ટીપ્લાય છે તો એ મલ્ટીપ્લાયનો રૂલ્સ એપ્લાય થશે. બરાબર, ડીએ ઇઝ ઇક્વલ ટુ ડીઈ માઇનસ ટીડીએસ માઇનસ એસડીટી. અહીંયા ટીને છે પહેલી વખત આપણે કોન્સ્ટન્ટ રાખી અને એસની સાપેક્ષે આપણે શું કરેલું છે ડીએસ, અને ફર્ધર એસને આપણે કોન્સ્ટન્ટ રાખી અને ટીની સાપેક્ષે ડેરિવેટિવ કરેલું છે. ઓકે,
પણ આની અંદર હવે તો કે જે એસડીટી છે એ ડીએની સાથે હું એપ્લાય કરી દઉં, એટલે કે એને જે લેફ્ટ હેન્ડ સાઈડ છે એને ટ્રાન્સફર કરી દઈએ તો એ વેલ્યુ શું જોવા મળશે, ડીએ પ્લસ એસટીડી, જે પેલું ફોર્મ છે માઇનસ હતું તો એ ઇઝ ઇક્વલ ટુની લેફ્ટ હેન્ડ સાઈડ આવે છે તો પ્લસ જોવા મળશે. ઓકે, ચાલો બીજું ફર્સ્ટ લો અને સેકન્ડ લોના આધારે આપણે ફર્ધર જોઈએ તો કે એ ઇક્વેશન આપણે હમણાં આગળ ફાઇન કરેલું. ઓકે, પીડીવીને છે એ પીડીવીને શું કરીશ તો કે એને હું પેલી સાઈડ છે ટ્રાન્સફર કરીશ અને ટીડીએસને છે એ હું એ સાઈડ ટ્રાન્સફર કરીશ. બરાબર, તો પીડીવી છે એ વેલ્યુ મારી પોઝિટિવ છે તો કે એ કેવી જોવા મળશે, નેગેટિવ, અને ટીડીએસની વેલ્યુ પોઝિટિવ છે તો એ વેલ્યુ કેવી જોવા મળશે મને, નેગેટિવ. ઓકે, પીડીવી છે મેં પેલી સાઈડ ટ્રાન્સફર કરેલું છે અને ટીડીએસની વેલ્યુ છે મેં આ સાઈડ ટ્રાન્સફર કરેલી છે. કારણ તો કે મારે અહીંયા ડીઈ માઇનસ ટીડીએસની વેલ્યુ જોઈએ છે. ઓકે, ચાલો હવે તો કે પીડીવી જે ઇક્વેશનની અંદર આપણે જોવા મળશે એની જગ્યાએ હું શું એપ્લાય કરી શકીશ તો કે ડીઈ માઇનસ ટીડીએસની જગ્યાએ હું ડીએ પ્લસ એસડીટી વેલ્યુ હું એપ્લાય કરીશ. ઓકે, હવે આ જે પીડીવી છે એને હું આ સાઈડ પોઝિટિવ કરી નાખીશ તો એ વેલ્યુ કેવી જોવા મળશે મને, લેસ ધેન 0. લેસ ધેન 0 જોવા મળશે તો આપણે વર્ક ફંક્શન વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ તો કે ડીટી અને ડીવી એટલે કે ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ, આ બંનેને છે આપણે કોન્સ્ટન્ટ રાખીએ તો ડીટી અને ડીવી કેવું જોવા મળશે આપણે, 0 જોવા મળશે. ઓકે, હવે એ 0 જોવા મળશે ત્યારે કોન્સ્ટન્ટ વોલ્યુમ એમ ટેમ્પરેચર ધેન ડીટી એન્ડ ડીવી ઇઝ ઇક્વલ ટુ 0, ત્યારે એ કેવું જોવા મળશે, ડી એ વર્ક ફંક્શન લેસ ધેન 0. ઓકે, અહીંયા લેસ ધેન 0 જોવા મળશે ત્યારે એની ઉપર બે કન્ડિશન એપ્લાય કરીએ, ઇઝ ઇક્વલ ટુ 0 અને લેસ ધેન 0 હોય ત્યારે તો કે ઇફ ડી એ ઇઝ ઇક્વલ ટુ 0, અહીંયા વીટી છે એટલે એનો મતલબ એમ કે વોલ્યુમ અને ટેમ્પરેચર છે કોન્સ્ટન્ટ આપણે રાખેલા છે, ત્યારે એની પ્રોસેસ છે આપણે કેવી જોવા મળશે, વિલ બી રિવર્સિબલ. ધીસ ઇઝ કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ. ઓકે, જ્યારે જે કન્ડિશન એટલે કે ડી એ લેસ ધેન 0 ત્યારે એ પ્રોસેસ છે એ કેવી જોવા મળશે, ઇરિવર્સિબલ ઓર સ્પોન્ટેનિયસલી આપણે જોવા મળશે. ઓકે, ક્રાઇટેરિયા છે એ અલગ અલગ પ્રમાણેના થર્મોડાયનેમિક્સ ફંડામેન્ટલ જે પ્રોપર્ટી છે એના કારણે આપણે અલગ અલગ છે જોવા મળશે. હવે એની અંદર આગળ આપણે વાત કરીએ લાસ્ટ, ગિબ્સ એનર્જી. ઓકે, કેના વિશે આપણે વાત કરવાની છે, હવે લાસ્ટ વન ઇઝ ક્રાઇટેરિયા છે એ ગિબ્સ એનર્જી. ઓકે, સેવન્થ ક્રાઇટેરિયા, લાસ્ટ જે ક્રાઇટેરિયા આપણે કહી શકાય, ક્રાઇટેરિયા ઇન ટર્મ્સ ઓફ ચેન્જ ઓફ ગિબ્સ ફ્રી એનર્જી. ચાલો ગિબ્સ ફ્રી એનર્જીની અંદર આપણે વાત કરીએ તો કે એની અંદર પણ આપણે ઇક્વેશન જાણીએ છીએ, લેક્ચર નંબર 1 ની અંદર આપણે આવી ગયું વર્ક ફંક્શનની સાથે જ જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટી એચ, સેમ રૂલ્સ એપ્લાય કરીએ, ડીજી ઇઝ ઇક્વલ ટુ ડીએચ માઇનસ ટીડીએસ માઇનસ એસડીટી. એન્થાલ્પી વિશે આપણે જાણીએ છીએ, શું જાણીએ છીએ, એચ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ પીવી. બરાબર, ફર્ધર આપણે આનું છે ડેરિવેટિવ કરીએ, ડીઈ ઇઝ ઇક્વલ ટુ ડીઈ, ડીજી ઇઝ ઇક્વલ ટુ ડીઈ પ્લસ પીડીવી પ્લસ વીડીપી માઇનસ ટીડીએસ માઇનસ એસડીટી. સીધું મેં શું કરેલું છે તો કે એની વેલ્યુ છે એપ્લાય કરી દીધી છે. બરાબર, કઈ કારણથી કરેલી છે આપણે જોઈએ. હવે એચ ઈ અને પીવી આપણે એનું ડેરિવેટિવ કરીશું એટલે ડી એચ આપણે જોવા મળશે, ડીઈ જોવા મળશે. બરાબર, એટલે એની જગ્યાએ છે સીધી મેં વેલ્યુ છે આની અંદર આપણે એપ્લાય કરેલી છે. બરાબર, ડીજી ઇઝ ઇક્વલ ટુ ડીઈ પ્લસ પીડીવી, રાઈટ. કારણ તો કે અહીંયા જે મને ડીએચની જે વેલ્યુ જોવા મળશે એ ડીએચની જગ્યાએ મેં અહીંયા છે એની વેલ્યુ એપ્લાય કરેલી છે ડીએચની, તો એ વેલ્યુ છે ટોટલ મને આ 3 વેલ્યુ જોવા મળશે એ મેં ડીએચની જગ્યાએ છે વેલ્યુ એપ્લાય કરેલી છે, રાઈટ. ચાલો, તો ડીજી માઇનસ વીડીપી પ્લસ એસડીટી ઇઝ ઇક્વલ ટુ ડીઈ પ્લસ પીડીવી માઇનસ ટીડીએસ. આ આખું ઇક્વેશન છે આપણે જોયેલું. વી ઓલ્સો નો ધેટ TDS is equal to DE plus PDV. TDSને આપણે પહેલી સાઈડ લીધી તો માઇનસ જોવા મળશે. ઓકે, તો DG માઇનસ VDP આ ત્રણેયની જગ્યાએ આપણે છે 0 એપ્લાય કરી દઈએ
ત્રણેયની જગ્યાએ આપણે 0 એપ્લાય કરી દઈએ તો આપણે આ વેલ્યુ કેવી જોવા મળશે? લેસ ધેન 0. ઓકે, એ લેસ ધેન 0 જોવા મળશે ત્યારે અહીંયા આપણે જે ડિસ્કસ કરવાના છીએ કે જે એન્થાલ્પી, ફ્રી એનર્જી, ઓકે, ફર્સ્ટ લો અને સેકન્ડ લોના જે ઇક્વેશન આ ત્રણેય છે આપણે ભેગા કરેલા છે. ત્યારે એની અંદરથી જે ઇક્વેશન આપણે લાસ્ટની અંદર જે ફાઇન્ડ કરેલું છે ડીજી માઇનસ વીડીપી પ્લસ એસડીટી લેસ ધેન 0. ત્યારે અહીંયા આપણે કેની વાત કરીએ છીએ તો કે પ્રેશર અને ટેમ્પરેચર છે માઇનસ ચેન્જ થતા હશે તો ડીપી અને ડીટી છે કેવા જોવા મળશે આપણે? 0. પ્રેશર કોન્સ્ટન્ટ હશે ત્યારે કે ડીપી ઇઝ ઇક્વલ ટુ 0, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ હશે ત્યારે ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ, ચાલો હવે આપણે આગળ વાત કરીએ. પ્રેશર પી કોન્સ્ટન્ટ ધેન ડીપી ઇઝ ઇક્વલ ટુ 0. ટેમ્પરેચર કોન્સ્ટન્ટ તો ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. રાઈટ, જો એ બંને વેલ્યુ 0 હશે ત્યારે ડીજી આપણે કેવું જોવા મળશે તો કે ડીજી લેસ ધેન 0. ડીજી ટેમ્પરેચર અને પ્રેશર છે એ બંને કોન્સ્ટન્ટ હશે ત્યારે ઇઝ ઇક્વલ લેસ ધેન 0. ત્યારે આની અંદર આપણે ત્રણ કન્ડિશન છે આપણે એપ્લાય કરીશું: ઇઝ ઇક્વલ ટુ 0, ગ્રેટર ધેન એન્ડ લેસ ધેન. રાઈટ, ચાલો પહેલાં આપણે વાત કરીએ ઇઝ ઇક્વલ ટુ 0. ડીજી ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે જે પ્રોસેસ છે એ થર્મોડાયનેમિકલી રિવર્સિબલ જોવા મળશે. ઓકે, અને જે થર્મોડાયનેમિકલી રિવર્સિબલ જોવા મળશે એની અંદર સ્ટેટ ઓફ ઇક્વિલિબ્રિયમ છે આપણે જોવા મળશે. સેકન્ડ વાત કરીએ આપણે લેસ ધેન 0 ત્યારે એ રિએક્શન છે કેવી જોવા મળશે? સ્પોન્ટેનિયસ ઓર ઇરિવર્સિબલ. અને જ્યારે ગ્રેટર ધેનના ફોર્મની અંદર હશે ત્યારે એ પ્રોસેસ નોન સ્પોન્ટેનિયસ છે આપણે જોવા મળશે. બરાબર, ત્રણેયની આપણે સરખામણી કરીએ, બરાબર, ત્યારે ઇઝ ઇક્વલ ટુ 0 ફ્રી એનર્જી છે એ 0 હશે ત્યારે એકને રિવર્સિબલ પ્રોસેસ છે થર્મોડાયનેમિકલી કેવી હશે તો કે રિવર્સિબલ. લેસ ધેન 0 તો એ સ્પોન્ટેનિયસ ઓર ઇરિવર્સિબલ પ્રોસેસ જોવા મળશે. ગ્રેટર ધેન 0 હશે ત્યારે નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે જોવા મળશે. રાઈટ, અહીંયા જે ડિસ્કસ કરેલી છે એ 7th જે ક્રાઇટેરિયા રહેલા છે, બરાબર, કે જેની અંદર ક્રાઇટેરિયા તરીકે આપણે કહી શકાય અથવા તેની જે કન્ડિશન છે કેમિકલ ઇક્વિલિબ્રિયમની એ કન્ડિશન પણ આપણે એને કહી શકાય. તો કન્ડિશન છે ટોટલ છે આપણે 7th જોયેલી. બરાબર, હવે એની અંદર આપણે કોમન તરીકે એક લઈ લઈએ. કોમન તરીકે તો કે સ્પોન્ટેનિયસ અને ઇક્વિલિબ્રિયમના ફોર્મની અંદર જોવા આપણે અત્યાર સુધી જે ક્રાઇટેરિયા જોયેલા, બરાબર, પહેલાં બેને બાદ કરતાં જે બાકીના છે એ 5 આપણે ક્રાઇટેરિયા 3rd લઈને 7 સુધી એની અંદર આપણે જે વાત કરીએ તો એના માટે આપણે કોમન છે એક ચાર્ટ જોઈએ રિવર્સિબલ અને ઇનરિવર્સિબલ પ્રોસેસ માટે. ઇનરિવર્સિબલ પ્રોસેસ હશે ત્યારે આપણે સ્પોન્ટેનિયસ જોવા મળતી હતી મેજોરિટી, ઇનરિવર્સિબલ માટે આપણે સ્પોન્ટેનિયસ, અને જ્યારે ઇક્વિલિબ્રિયમના ફોર્મની અંદર હતું ત્યારે આપણે કેવું જોવા મળતું હતું? એ રિવર્સિબલ પ્રોસેસ. બરાબર, ત્યારે એની અંદર શું ચેન્જ થતો હતો એના માટે આપણે કોમન એક આપણે જોઈ લઈએ. ચાલો, ક્યારે ગ્રેટર ક્યારે લેસ ધેન જોવા મળશે, બરાબર, એના વિશે તમને આખું છે ચાર્ટ અહીંયા આપવામાં આવેલું છે. જોઈએ, પહેલી આપણે જે વાત કરીએ એસ, તેની અંદર ઈ અને વી છે આપણે કોન્સ્ટન્ટ રાખેલા હતા ત્યારે ગ્રેટર ધેન 0 વેલ્યુ આપણે જોવા મળતી હતી. રિવર્સિબલ પ્રોસેસની અંદર એટલે કે રિવર્સિબલ પ્રોસેસ એટલે કે ઇક્વિલિબ્રિયમની અંદર અહીંયા આપણે બધીએ જોઈએ તો કે જે બધા પોઈન્ટ છે એ આપણે કેવા જોવા મળશે તો કે ઇઝ ઇક્વલ ટુ 0. સેમ કન્ડિશન છે બધામાં આપણે 0 જોવા મળશે ત્યારે એ કન્ડિશન આપણે કેવી જોવા મળશે? રિવર્સિબલ પ્રોસેસ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. બરાબર, રિવર્સિબલ પ્રોસેસ કહી શકાય અથવા તો એને ઇક્વિલિબ્રિયમ એટલે ઇઝ ઇક્વલ ટુ 0ના ફોર્મની અંદર આપણે જોવા મળશે. જ્યારે ઇરિવર્સિબલમાં બધા માટે સેમ નથી, ક્યારેક છે આપણે ગ્રેટર ધેન 0 જોવા મળશે, ક્યારેક છે આપણે લેસ ધેન 0 પણ જોવા મળે છે. ગ્રેટર ધેન 0 અને લેસ ધેન 0, બરાબર. ચાલો, એ પછી આપણે ઈની વાત કરીએ છીએ. ઈ એટલે જે લેસ ધેન 0 સામે પણ કન્ડિશન સેમ જ રહેશે, ઇઝ ઇક્વલ ટુ 0. પછી ડીએચ એટલે એન્થાલ્પી, વર્ક ફંક્શન અને ફ્રી એનર્જી. આ જે બધાની અંદર કન્ડિશન છે એ લેસ ધેન 0 આપણે જોવા મળશે.
ઓકે, આ ચારેયની અંદર આપણે છે લેસ ધેન 0 જોવા મળશે, પણ એની કન્ડિશન છે ખાલી યાદ રાખવાની છે, જેની અંદર શું વસ્તુ છે કોન્સ્ટન્ટ આપણે જોવા મળે છે, બરાબર. જેની અંદર એસ અને વી જો કોન્સ્ટન્ટ જોવા મળતી હોય તો સેમ આની અંદર પણ છે એસ અને વી છે આપણે કોન્સ્ટન્ટ જોવા મળે છે. ડી એચની અંદર એસ અને પી છે એ કોન્સ્ટન્ટ જોવા મળે છે, તો અહીંયા પણ આપણે એસ અને પી છે એ કોન્સ્ટન્ટ જોવા મળશે. ટેમ્પરેચર અને વોલ્યુમ ટી અને વી છે કોન્સ્ટન્ટ જોવા મળે છે, તો એ વર્ક ફંક્શનની અંદર પણ ટી એન્ડ વી છે કોન્સ્ટન્ટ જોવા મળે છે. પી અને ટી પ્રેશર અને ટેમ્પરેચર છે ફ્રી એનર્જીમાં કોન્સ્ટન્ટ જોવા મળશે, તો ડીજીની અંદર પણ આપણે એ વેલ્યુ છે કોન્સ્ટન્ટ જોવા મળશે. તો એના માટે અત્યાર સુધી જે ક્રાઇટેરિયા આપણે જોયેલા છે એના માટેનું છે એ જનરલ આપણે ચાર્ટ રાખેલો છે, કે એના માટે તમને જેથી કરીને વધારે ખ્યાલ આવી શકે, જે કોમન થઈ શકે, બરાબર, કે રિવર્સિબલ પ્રોસેસ અને ઇનરિવર્સિબલ પ્રોસેસ માટે આપણે છે એ કઈ રીતના એપ્લાય કરી શકાય. ઓકે, તો રિવર્સિબલ પ્રોસેસ એન્ડ ઇનરિવર્સિબલ પ્રોસેસ એટલે કે રિવર્સિબલની અંદર ઇક્વિલિબ્રિયમ ફોર્મ જોવા મળશે અને ઇનરિવર્સિબલની અંદર છે સ્પોન્ટેનિયસ રિએક્શન જોવા મળશે. ઓકે, ચલો, તો અહીંયા જે આપણે અત્યાર ક્વેશ્ચન જોયેલા છે એ ક્રાઇટેરિયાની અંદર કે જે તમે કેમિકલ ઇક્વિલિબ્રિયમ દરમિયાન કન્ડિશન છે શું એપ્લાય કરવામાં આવે છે એ આપણે જોયેલું. ઓકે, ચાલો, તો આજના લેક્ચર પૂરતું. થેન્ક યુ.